એવું બોલ જેને ફૂલ બહુ ગમે નહીં બહુ ગમે ઓલા મસ્ત હે જો એટલે આવતા આવતા નો આવ્યા પછી એને શીતલ નું નામ પડ્યું એટલે મમ્મી રહેવાનું નહીં કે લાવજો હવે નેક્સ્ટ ટાઈમ રોકાવાય ને માં આવજો તમે ફેવરિટમાં છે ફાસ્ટ ફૂડમાં તેને બનાવી દેવી છે અને ખવડાવી છે તો મારું કઈ નક્કી નથી કેમ કે આપણી બેસ્ટી આવી હતી અને એ પણ આપણને સરપ્રાઈઝ આપી મેં વિચાર્યું નતું મારી પાસે એટલો સમય નથી એકચ્યુઅલીમાં હું તમને ફાઇનલી કારણ કે બધું વસ્તુ મારી એકલી કીધી એમાં મોગલ હરર મહાદેવ કેમ છો બધા મજામાં જશે અને આપણું વ્લોગ કંઈક નવી રીતથી સ્ટાર્ટ થાય સવારમાં વહેલા કેમ કે આપણને મળી છે સરપ્રાઈઝ 2-3 દિવસથી કહેતા હતા કે હું નમસ્કાર આપણે મસ્તની સરપ્રાઈઝ આપી છે આપણા હિરલબેન ને કેવી લાગી તમને બહુ જોરદાર મને તો ખબર નથી મેં વિચાર્યું નતું શીતલ એટલી વહેલા પાછી અહીંયા આવશે તો અત્યારે એક દિવસ વિડિયો કોલમાં ને એટલે ઓહો આવું પડ્યું મારે થેન્ક યુ તો શીતલજી આ ગઈ હે ઓર ગાઈસ સરપ્રાઈઝ આપી દીધી હવે એને રોકવા છે રોકાય તો મને નથી લાગતું રોકાશે રોકાય તો શીતલ રોકાઈશ તો વાંધો નહીં શીતલ રોકાશે સપનામાં એ તો આવી એ અત્યારમાં ઇમ્પોર્ટન્ટ છે બાકી મેં વિચાર્યું નતું તું આવીશ મોટી બેનના મેરેજ સુધીમાં પાછી ત્યારે રોકાઈશ રોકાય બહુ જલ્દી અત્યારમાં ફરવા નીકળે એટલે બહુ ટાઈમ નહીં કર્યો ચાલો તો કન્ટિન્યુ રહેશે આવી ગઈ છે ટેરેસ ગાર્ડન ઉપર અને શીતલ ઓલી વખતે ટેરેસ ગાર્ડન શું થયું હતું અરે એ તો બહુ મહાભારત થઈ હતી ખબર ને આટલા અત્યારે તો આવું જ પડ્યું સ્પેશિયલ અને આવી ફ્રેન્ડ હોય છે સરપ્રાઈઝ આપે એટલે મને બહુ જ ગમે તને એમને એટલે તો એટલે મને સરપ્રાઈઝ આપી આજ તો મળે છે એના રિએક્શન નથી મારા વ્લોગ માં રિએક્શન આવી જાય મને પણ ખબર જ નથી હજી ઉઠી જોશ તો એમાં મારી ફેમિલીને ખબર જ છે કે મારી તબિયત એકદમ ખરાબ છે રાઈટ અને અત્યારમાં જોઈને ટેરેસ ગાર્ડન લઈને આવ્યા હમણાં તો મેં તમને ટેરેસ ગાર્ડન નથી બતાવ્યું બોલ જેને ફૂલ બહુ ગમે નહીં બહુ ગમે ઓલા મસ્ત હે જો હા અને ફોટોશૂટ કેટલા કર્યા 2-3 કિલો જોજે હો આ તો પણ અંદર હા ફોટોશૂટ કર્યા 5 કિલો 5 કિલો હમાઈ જાય ફોનમાં હમાડી દેવું એમની પોસ્ટ કરીને ડિલીટ રાઈટ પોસ્ટ કરીને ફોન માંથી ડિલીટ પોસ્ટ થઈ જાય અમારે પોસ્ટમાં યાદી રે આઈડી ખોવાય એટલે પછી બધું પૂરું એટલે બીજા આનામાં તો છે ને હા એ વાત છે એમાં સેવ કરી દઉં ગૂગલ માંથી હા બસ એમ ચાલો તો હવે શીતલબેન એને નીકળવું છે આપણે બહુ રોકશું નહીં કેમ કે મહેમાનને લઈને આવેલા છે ફરવા એટલે હવે જવા દેવા પડશે પણ મોટી બેનના મેરેજમાં વહેલા આવશે હો આખું વહેલું આવવાનું છે ઓલરેડી એમાં લઈ રહ્યા છે રજા બાય ટાટા વહેલા આવજો ક્યારે આવશો કાલે આવશે તો અત્યારનો જો મહેમાન જાય છે અને આ વખતે ફેમિલીમાં આવ્યા એટલે બહુ ટાઈમ નહીં કરાય રોકાવીએ પછી વહેલા આવશે એટલે આવતા નો આવ્યા પછી એને શીતલ નું નામ પડ્યું એટલે મમ્મી રહેવાનું નહીં કે સારું જય શ્રી કૃષ્ણ મહેમાન છે શીતલી હવે તને એમ નહીં થાય મોટા બેન ની થોડીક કમી દેખાશે નહીં વિડિયો કોલ રોકાવું નહીં મહેમાન એની ગાડીમાં બેસી જાય એટલે હવે પાક્કું જાય જ છે નહીં કિરણભાઈ જાય ને ભાઈ શર્મા એટલે કઈ રીતે બાય બાય ટેક કેર ધ્યાન રાખજો અને વહેલા આવજો હવે નેક્સ્ટ ટાઈમ રોકાવાય ને માં આવજો તમે બાય બાય ઓ ભાઈ ટાટા તો કે શર્મા શું કામ પેટ્રોલ બસાવે બે ભાઈ એક ભાઈ ધક્કો મારે ને એક ભાઈ આખે આ ભાઈ હે ને સુરત થી આવ્યા નોકરી કરતા ગામડાની મોજ લેવા પપ્પા એ ભાઈ થોડાક શરમાય વાંધો નહીં બહુ ની બ્લોગમાં લેવાના કેરેટ સોનાની વીટી ભાઈની આપણે બુશ માર લીધી છે આ ભાઈની હવે આપણે જ રાખવાની છે રાઈટ એન્ડ આપે હે ઋષિ મહેમાન વૈયા જાય નથી ગમતું ભાઈ તને ગમે છે જો આપણે આજે કુરિયર કરવાના છે તો અમે સતત ઘૃતનું પેકિંગ કરવા મળ્યા છે એને આપણને આ બે ભાઈ હેલ્પ કરાવવાના કાચો માલ નીકળી જાય છે કાચો માલ મળશે એવું ન હોય આ 100 વખત ધોઈ અને બનાવવામાં આવે પછી એને છે ને આપણે ફ્રીજમાં થોડોક ટાઈમ મૂકી દઈએ અને પછી છે ને અમારે પાણી બધું કાઢી કેસર નીકળી જાય છે બધા રહી જાય ખાલી ઈસ તો એની ખાસિયત છે સ્કિનના કોઈ બી પ્રોબ્લેમ હોય ને એમાં તમને બેસ્ટ રિઝલ્ટ મેં ખાલી એકવાર લગાડ્યું તે મને લગાડ્યું એ તમે ફેસ પર ઓલું જોઈ શકો છો રિઝલ્ટ જોવાની જરૂર નથી રાઈટ એકવાર લગાડ્યું બીજો લગાડવા જેવો નથી ગમે મજાક કર્યો ભાઈ આપણા ભાઈઓ એની ખીજવા કરે
ખ્યાલ જ છે. તો દર્શન કરી લઈએ હનુમાન દાદાના. અને એને છે ને કીધું એને સેન્ડવીચ એક જ ફેવરિટમાં છે ફાસ્ટ ફૂડમાં, તેને બનાવી દેવી છે એને ખવડાવી છે તો મારું કઈ નક્કી નથી. પંજાબી નથી ખાવું, એને સેન્ડવીચ નથી ખાવી કે વેધર કઈક આવું છે કેમ ખાવું, જાવું જ છે ભાઈ. હું ખાવું એ કહેજો, મને મેસેજ કરી દેજો ખાવું હોય, રાઈટ. આજે છે નાગપંચમી, એની પૂજા હું અને મમ્મી બંને મસ્ત કર્યા છીએ. અને હવે તો આપણે વાર તહેવારો બધા ચાલુ થઈ ગયા છે, તો બધા લોકો નાસ્તો ની પેલા સાફ સફાઈ કરી, પછી પાછા વચ્ચેના ઘરના બધા કામ કર્યા. ત્યાં પાછા શું કે પરબો કે અમે અહીંયા પરબ જે ફેસ્ટિવલ સ્ટાર્ટ થાય ને એના કાઠિયાવાડી ભાષામાં ને પરબ ચાલુ થઈ ગયા એવું કે. તો આપણે 2 દિવસથી નાસ્તો બનાવવાનું કામ ચાલુ છે, કેમ કે સાસનું કામ થોડુંક વધારે હોય તો ઋષિતાની એ વધી જાય, ઘરનું કામ એ બધું વધી જાય. અને તો એ નાસ્તો કાલે નાઇટમાં મોડા સુધી બનાવ્યો હતો ને અત્યારે નાસ્તો બનાવવાનું ચાલુ છે, કેમ કે મારી તબિયત થોડી ખરાબ છે. અને મીનાક્ષી દીદી આપણા ગયેલા છે સુરત, અને તમને ખબર જ છે કે મારી તબિયત ખરાબ હતી, અમે કેટલી બ્લોગમાં રજા પાડી. અને આજ તો થોડુંક સારું છે અને ગળું થોડુંક ભારે ભારે લાગે, પણ એ તો હવે રેડી થઈ જાય. અને આજનો દિવસ તો મસ્ત જ રહ્યો છે, તમને ખ્યાલ જ છે, કેમ કે આપણી બેસ્ટી આવી હતી અને એ પણ આપણને સરપ્રાઈઝ આપી. મેં વિચાર્યું નહોતું કે મને ડાયરેક્ટ, કેમ કે થોડાક સમય પહેલાં જ હતી અને દ્વારકાથી અહીંયા આવું એટલે થોડુંક વધારે ટ્રાવેલ વધી જાય, એટલે અચાનક એટલું કોઈ આવી ન શકે. અને ભાઈ કીધું હતું કે દ્વારકાના મહેમાન આવે કાલ હાજે, પણ કોણ આવે મને નહોતું કીધું. મેં કીધું ગૌશાળા આટો મારવા આવે એ કે હા. પછી મોર્નિંગમાં ઉઠ્યા ભેગી સીધી મળી ગઈ, મસ્ત જોરદાર સરપ્રાઈઝ. અને હું બહુ ખુશ છું. આજ તબિયત ખરાબ નથી, બાકી ફ્રેન્ડ આવી એટલે ફૂલ એન્જોય કરી બધા, એટલે બહુ મજા આવી. અને બસ આવું બધું ચાલે છે. અને અત્યારમાં ઋષિ દીદી નાસ્તો બનાવશે, અને ચાલો તો હું આગળ તમને બતાવું ઋષિ દીદી હું નાસ્તો બનાવું એની પાસે જાણવાનું છે, અને અત્યારમાં હું બનાવું છે એ જાણવાનું છે, અને આ બની જાય પછી હું બનાવું છે એ જાણવાનું છે. અને ચાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અત્યારમાં આપણે ફાઇનલી ઋષિતા દીદી બનાવીને છે નાસ્તો, અને અત્યારે બની રહી છે ફરસી પૂરી, અને જોવાઈ બનાવે છે. લુચી દીદી શું શું રસોઈ બનાવવાના છો? કાંઈ નથી બનાવવાની, હાવ ખોટી છે. હું બનાવ્યું કાલે તે નાસ્તા હું બનાવ્યું એ કે પેલા સહી નહીં કે હાલો હું તમને કહી દઉં. તો ઋષિ છે ને આપણે કાલે નાસ્તામાં એને પ્રકાશમાં આપણે કોઈ પ્રકારનું તીખું એન્ડ તળેલું એન્ડ સ્પાઈસી વસ્તુ નથી ખાતા, એટલે પ્રકાશભાઈ માટે બનાવી છે સુખડી. અને અત્યારમાં સુખડી બનાવી એન્ડ સેવડો કાલે બનાવી નાખું નાઇટમાં, અને અત્યારમાં બની રહી છે ફરસી પૂરી. અને ઋષિ બીજું શું બનાવવાનું છે? એકચ્યુઅલીમાં હું તમને ફાઇનલી કારણ કે બધું વસ્તુ મારી એકલી કીધી હેન્ડલ કેટલું થાય પછી. હા યાર એમાં એવું છે કે મારી તબિયત ખરાબ છે ને, એટલે મને એકદમ સેન્સિટિવ છે, એટલે મારી કામ ન થાય, વીકનેસ આવી છે વીકનેસ. એટલે જ્યારે પણ હું માદી પડું ને ત્યારે મારા 2 વડીલ બેનું છે ને એ બધું સંભાળી ગયું, એટલે બહુ ટેન્શન નથી રહેતું. અને 2-3 દિવસથી હું તો આરામ ઉપર જ છું, તમને ખ્યાલ જ છે. ઋષિ તને કીધું તું મને પપૈયું સુધારી દે ને, હવે એટલા કામ કરશો મારી હાટું તો એક પોપૈયું નથી સુધારી હતી. તો આપણા મમ્મી છે ને આપણે હાટું લેતા હતા પોપૈયા મસ્ત મસ્ત. અને ચાલો તો હવે અત્યારમાં ફાઇનલી બની રહી છે આ નાસ્તો, અને હું કાલમાં કે. અને બીજું તો હું પ્રકાશભાઈ ફરસાણ પાછું ભાવે તો એ કેટલું બધું લઈ આવ્યા. અને ઋષિ હું લાવ્યા? ઘણું બધું છે. શું છે મને યાદ નથી. એક તો ફાફડી, પછી ભાવનગરી તીખા ગાંઠિયા, પછી સેવ, પછી લાડવા, બરફી, બીજું કઈ લેવા? હા બસ એટલું બધું ફરસાણ લઈને આવી ગયા છે. આપણે એટલો નાસ્તો બનાવ્યો. તમે હું નાસ્તો બનાવ્યો કોમેન્ટ કરી દેજો. ચલો તો આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ. અને હા સબસ્ક્રાઈબ એ કરી દેજો ને આપણા વિડીયો કેવા લાગે એ કોમેન્ટ પણ કરી દેજો. હમણાં તો બધા કોમેન્ટ જ નથી કરતા કે કેવા લાગે બ્લોગ, કાંઈ ક્વેશ્ચન નથી કરતા, એવું બધું કોમેન્ટ કરતા રહો.